ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર જિલ્લાનું સામાન્ય પ્રવાહનું 91.22 અને વિજ્ઞાન પ્રવાહનું 82.37% પરિણામ જાહેર થયું હતું. ત્યારે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિણામમાં વધારો થયો છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારે આ પરીક્ષાનું ધોરણ 12નું પરિણામ વેબસાઇટ મારફતે સોમવારે જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 91.22% પરિણામ જાહેર થયું હતું. તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડમાં 49 અને A2 ગ્રેડમાં 284 વિદ્યાર્થીઓ આવ્યા હતા. જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 0.38% પરિણામમાં વધારો થયો હતો. પોરબંદર જિલ્લામાં પોરબંદર સેન્ટરનું 90.09, રાણાવાવનું 92.81, કુતિયાણાનું 95.31, માધવપુરનું 90.65, મિયાણીનું 93.97 અને રાણાકંડોળા સેન્ટરનું 92.64% પરિણામ જાહેર થયું હતું. બોર્ડની પરીક્ષામાં પરિણામ વધતા ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વિદ્યાર્થીઓ અને સ્ટાફને શુભેચ્છાઓ પાઠવી હતી. નમસ્કાર મિત્રો, આજ રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સ બંનેના પરિણામ જાહેર થયા છે. પોરબંદરની સમગ્ર જનતા માટે અને સમગ્ર જિલ્લા માટે આનંદની વાત એ છે કે સતત 3 વર્ષમાં આપણું પરિણામ વધારે ને વધારે અપમાં છે. એટલે બધાને ખૂબ ખૂબ અભિનંદન. જો ટકાવારીની જો વાત કરું તો માર્ચ 2024માં સામાન્ય પ્રવાહમાં 90.88% હતું. ત્યારબાદ માર્ચ 2025માં 90.84 અને આ માર્ચ 2026માં 91.22%. એનો અર્થ આપણે સતત શિક્ષણના ક્ષેત્રે અગ્રેસર રહીએ છીએ અને પ્રગતિ પણ કરતા રહીએ છીએ. આગળ જો વાત કરું મિત્રો, જો વિજ્ઞાન પ્રવાહની વાત કરું તો વિજ્ઞાન પ્રવાહમાં પણ ખૂબ આશાસ્પદ પરિણામ છે. માર્ચ 2024ની અંદર વિજ્ઞાન પ્રવાહ 12 સાયન્સનું 79.52% હતા. માર્ચ 2025માં 81.59 અને માર્ચ 2026ની અંદર 82.37%. ખૂબ 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 અભિનંદન બધા જ તમામ મિત્રો, તમામ આપણી ટીમ પોરબંદર એજ્યુકેશન ટીમ પોરબંદર, તમામને ખૂબ 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 અભિનંદન. સતત આવી જ રીતે સતત અગ્રેસર રહી પોરબંદર જિલ્લાને આપણે ખૂબ તો અત્યારે કદાચ જો બોટમ 10માં હોઈશું તો ટોપમાં લઈ જઈએ એ સંકલ્પ સાથે આપણે આગળ વધશું અને વધી રહ્યા છીએ. પોરબંદર જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પણ જાહેર થયું હતું, જેમાં જિલ્લાનું 82.37% પરિણામ જાહેર થયું હતું. વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડમાં 11 અને A2 ગ્રેડમાં 44 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો. તો ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 0.78% પરિણામમાં વધારો થયો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.